હલો મિત્રો, ભાજપ દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે. આ છે વિસાવડ ગામ. આ વિસાવડ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પીને આવ્યા અને પાટા માર્યા અને ખૂબ લોકોને, મહિલાઓને પણ ગાળ્યું દીધી. ભાઈ કોણ આવ્યું હતું અહીંયા ગાળ્યું દેવા? કોણ આવ્યું હતું? પોલીસ વાળાએ ગાળ્યું દીધી. કોણ કાવાણી? કોણ? વિપુલ કાવાણી ભાજપ દારૂ પીને આવ્યો હતો અહીંયા. અને શું કર્યું એને આવી? ટેબલ ફટકાવી નાખ્યું બધાને. અને હરિજનની બાયું હતી, ગાયરું બોલવા 100 મીટર બહાર ટેબલ હતો રાખ્યું હતું. 2 જણા બેઠા હતા, 2 ખુરશી હતી. છતાં પણ એમ કે તમે 200 મીટર ની બહાર નીકળી જાવ. 100 મીટર નો નિયમ છે તો 200 મીટર નો કમેન્ટ કહો તો તમે પરિપત્ર બતાવો. પરિપત્રમાં 100 મીટર નું છે. પણ આવું તંત્રએ કીધું કે વિપુલ કાવાણીએ કીધું? વિપુલ કાવાણી ના કહેવાથી તંત્રએ કીધું. વિપુલ કાવાણીએ તો ગાયો બોલ્યા. તંત્રએ કીધું 200 મીટર ની કોઈ પરિપત્રમાં છે જ નહીં, 100 મીટર નું જ છે. 100 મીટર ની અંદર જ કઈ ન હોવું જોઈએ. 100 મીટર ની બહાર રાખી શકો તમે. એટલે આવી ભાજપ દાદાગીરી ઉપર ઉતરી આવી છે. દારૂ પી અને અહીંના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ કાવાણી ખુદ અહીંયા ગાળો બોલી ગયા છે અને અહીંયા ટેબલ જે કઈ હતા ખુરશીઓ ભાંગી નાખી છે અને દાદાગીરી કરી અને આગળના રસ્તે આગળ ગયા છે. 4 ગાડીઓ લઈ અને લુખા લઈને રખડે છે. અમારા ભાઈઓ હતી, હા, બેનો એને ગાયરું દેતી. કોઈને ગાળ્યું દીધી? મોટર વાળા વિપુલ કાવાણીએ. વિપુલ કાવાણી હતો ને? અમારે ભાઈઓ પી રહી, અમે છોકરીઓ પી, અમે બેનો પી, દારૂ પીને આવ્યો. હા, કોણ દારૂ પીને આવ્યું હતું? પટાણમાં દારૂ પીને આવી ગયો હતો. એટલે આ ભાજપની તાનાશાહી, ભાજપ હારી રહી છે એટલે એને ખબર છે. આ કિરીટ પટેલના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહીંયા બધાને દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ એ જ જોવાનું છે. પ્રવીણભાઈ, શું થયું ભાઈ? અહીંયા શું થયું? દારૂ પીને આવ્યો હતો. અટાણામાં દારૂ પીને આવી ગયો હતો. એટલે ભાજપના ગુંડાઓએ ગુંડાગીરી ચાલુ કરી દીધી છે. કાંઈ વાંધો નહીં, હું વિપુલ કાવાણીને ગોતું છું. અહીંથી ગયો કેમનો? કઈ બાજુ ગયો છે? મોટા હડમતિયા. પોલીસ વાળા પણ દાદાગીરી કરતા હતા. પોલીસ વાળા પણ 100 મીટર ની બહાર હતા છતાં કે 200 મીટર ની બહાર રહ્યો. ભાજપના ઝંડા લાગેલા છે એને નો હટાવ્યા અમને કે તમે હટાવી. આ ભાજપની ઝંડીઓ 100 મીટર ની અંદર લાગેલી છે. એને વાંધો નથી. 100 મીટર બહાર છે. મહિલાઓ અહીંયા છે, મતદારો અહીંયા છે. વિપુલ કાવાણી અહીંયા ગાળો બોલે છે. વિસાવડ નું આ બૂથ છે. કોણ ગાયું બોલ્યું બેન અહીંયા? અહીંયા કોણ દાદાગીરી કરી ગયું? કોણ ગાળું બોલી ગયું? કોણ ગાળું બોલવા આવ્યું હતું અહીં? હા,